નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ખુશ રહેતા શીખો, કારણ કે સુખનો અભાવ દુનિયામાં નથી, આપણી નજરમાં છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે, શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ છે 25 એપ્રિલ 2025, 25/4/25। આજની તિથિની વાત કરીએ। આજે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે। એની તિથિ આવે છે બારસ। આજે છે ચૈત્ર વદ બારસ। નક્ષત્ર પૂર્વાભાદ્રપદા છે, યોગ ઇન્દ્ર છે અને કરણ તૈતિલ આવે છે। આજની રાશિની વાત કરીએ। આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું એ હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે। પ્રદોષ એટલે સાયંકાળે જ્યારે તેરસ હોય તે સમયે પ્રદોષ કહેવાતો હોય છે। શિવજીની ઉપાસના સંધ્યા સમયે જે સાંજનો સમય છે તે પ્રદોષ કાળ હોય તે સમયે શિવજીની ઉપાસના એ ખૂબ જ અદ્ભુત પ્રભાવી કહેવાય છે। તે સમયે જો શિવજીની ઉપાસના કરવામાં આવે, અર્ચન કરવામાં આવે, અભિષેક કરવામાં આવે તો જીવનના અનેક કષ્ટો, સંકટોનું નિવારણ થતું હોય છે। પંચક ચાલુ છે। હા, આજે રાજયોગ છે જે સવારે 8:56 થી 11:48 સુધી ચાલવાનો છે। જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે જીઓપેથિક સ્ટ્રેસ। જીઓપેથિક સ્ટ્રેસ એ સમજવાની વસ્તુ છે અને ખૂબ અગત્યનું છે, માટે આપણે તેના પર ભાર મૂકી રહ્યા છીએ કે તેના પર સમગ્ર વિશ્વમાં અત્યારે એટલું બધું રિસર્ચ ચાલી રહ્યું છે, તેના પરિણામો જોવા મળી રહ્યા છે। વિદેશમાં તો એવું પણ છે કે ઊંચા બિલ્ડિંગ બને તો જીઓપેથિક ક્લિયરન્સ પણ લેવો જરૂરી છે। અહીંયા હજી ભારતમાં આપણે વાસ્તુ સાથે એને સાંકળવામાં ઓછું આવે છે, પણ આ એક આવશ્યક છે। તમે જ્યારે વાસ્તુ કરો છો, ઘરનું, મકાનનું, કોઈ પણ બિલ્ડિંગ બનાવો છો, કોઈ પણ બાંધકામ, તો જમીનને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે। આપણે ત્યાં જમીનના અનેક પ્રકારો છે કે અમુક પ્રકારની જમીન ના લેવાય, અમુક પ્રકારે જમીન છે આપણને ફળતી નથી। તેનું કારણ છે કે જમીનની અંદરની ઉર્જા છે। આ બધી જે ઉર્જાઓ જે છે તે આપણને નકારાત્મક અસર આપતી હોય છે। જીઓપેથિક સ્ટ્રેસની જો વાત કરવામાં આવે તો જમીનની અંદરનું જે રેડિયેશન છે તે ખૂબ જ પ્રબળ હોય છે અને આપણું શરીર જે છે તેના ઉપર એ વિશેષ અસર કરે છે। આપણે જો કોઈ જગ્યાએ બેસતા હોઈએ, સૂતા હોઈએ તો એ ભાગમાંથી, જે ભાગમાંથી આપણે નીચેથી, બેડમાંથી એ લાઈન પસાર થતી હોય તો તે ભાગમાં તકલીફ જોવા મળતી હોય છે। આનું ખૂબ જ ઇવન કેન્સર જેવા રોગો છે, આપણે ઘણીવાર એ પણ જોતા હોઈએ છીએ કે અસાધ્ય રોગો હોય છે ઘણાને, કે ગમે તે હોય તકલીફ રહ્યા જ કરે, દવા કરાવે, ઉપાય કરાવે, પણ કશો નિકાલ નથી આવતો। એવા કેસમાં જો બરાબર ચેક કરવામાં આવે યોગ્ય રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી કે જીઓપેથિક સ્ટ્રેસ લાઇન એ ખરેખર કેવી છે, ક્યાં છે, અને એ શોધ્યા બાદ જો તેનું નિરાકરણ કરવામાં આવે, એટલે એનું બેલેન્સિંગ કરવામાં આવે, એને નિવારી તો ન શકાય કારણ કે આ તો ખૂબ જ બહુ જ પ્રભાવશાળી હોય છે। એક અમુક કિલોમીટર લાંબી હોય એટલી બધી એનું લંબાઈ હોય છે અને 50 માળ સુધી આ વસ્તુ અસર કરતી હોય છે। એટલે એનું નિવારણ કરવું તો ખૂબ અઘરું બનતું હોય છે, પણ જ્યાં આપણે રહેતા હોઈએ તે ભવનમાં, મકાનમાં, ઓફિસ, ફેક્ટરી, આવી જગ્યાએ તેને બેલેન્સિંગ કરી શકાય છે। એટલે કે આપણો જે વપરાશની જગ્યાઓ છે ત્યાં તેની અસર છે તે નહિવત અથવા નિર્મૂલન કરી શકાતી હોય છે। આ વાતનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ। જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દેવેન્દ્રભાઈ છે। દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હેલો જી મારા બાબા માટે પ્રશ્ન છે। જી એની જન્મ તારીખ 6/7/92।
જન્મ સમય, રાત્રે 2:35 ને જન્મ સ્થળ વાલિયા. જન્મ સ્થળ કયું છે? વાલિયા ભરૂચ. જી. સમય ફરી કહેશો? 6:07:92 રાત્રે 2:35. રાત્રે 2. જી. પ્રશ્ન જણાવો હવે. હવે એ હમણાં લંડન માં છે ને એને વર્ક પરમિટ માટેની કામગીરી ચાલુ છે, તો એમાં એને સફળતા મળશે એ નિયમ. એટલે અત્યારે શું સ્ટેટસ છે એનું? અત્યારે એ તો એજ્યુકેશન બેઝ પર ગયો હતો, વર્ષ પૂરું થઈ ગયું ત્યાં પછી 2 વર્ષના વર્ક પરમિટ એને ત્યાંથી જે રેગ્યુલર મળે તે લીધી હતી ને હવે પાછી નવી પ્રોસિજર પછી વર્ક પરમિટ માટેની લેવાની છે કામ કરવા માટે. ઓકે, સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે, અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો કન્યા રાશિ છે. કન્યા રાશિવાળાને થોડીક તકલીફો છે. સાચાનો જે મે મહિના સુધીનો સમય છે થોડો પ્રતિકૂળતા બતાવે છે, ત્યારબાદ આ બાબતે અનુકૂળતા આપી દેશે. રાહુની દશા ચાલી રહી છે આ કુંડળીમાં અને એટલે શિવજીની બને તેટલી ઉપાસના કરે, ઓમ નમઃ શિવાયનો જપ કરે, સમય મળે તો તેના વતી એક રુદ્રી કરાવવા અભિષેકવાળી. અને કુંડળીમાં ખાસ કે ગ્રહણ દોષ છે, ખૂબ જ પ્રભાવશાળી ગ્રહણ દોષ છે, તેના કાર્ય બાબતે અસર કરે, તેના પુરુષાર્થ પર અસર કરે તે પ્રકારનો છે, તો તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી, તો અનુકૂળતા વધવાની સંભાવના છે અને મે મહિના બાદનો સમય થોડો વધારે સારો રહેશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કલ્પનાબેન છે. કલ્પનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેબી માટે સાહેબ, જય ગણેશ. હાજી. જન્મ તારીખ કઈ છે? બેબી માટે જન્મ તારીખ 27/9/90. જન્મ સમય? જન્મ સમય સાંજના 5:30 થી 6 ની વચ્ચે. જન્મ સ્થળ નડિયાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બેન, એના લગ્નના 5 વર્ષ થયા પણ સંતાન પ્રાપ્તિ યોગ નથી. કોઈ ઉપાય બતાવો સાહેબ. દવા કરીએ તો ડોક્ટરો દવાની ના પાડે, દવાની જરૂર નહીં બેન, કુદરતી થશે. જો આમાં બંનેની જન્મ કુંડળીની જરૂર પડે બેન, પતિ અને પત્ની બંનેની. તો તમારી દીકરીના હસબન્ડની છે? 9/90 સાહેબ. મારા જમાઈની તારીખ 27/6/90. એક મિનિટ. સમય કયો છે એમનો? રાત્રે 10 વાગે. એના જન્મ સ્થળ કેડા એમનું. જી. જન્મ તારીખ ફરી એકવાર જણાવી દેશો એમની કઈ છે? 27/6/90. જી. ઓકે જમાઈની. ઓકે. બેબી 27/9/90 સાહેબ. હાજી. ઓકે, બંનેની 27 તારીખનો સરસ મેળ છે. 9નો આંકડો મંગળનો છે એટલે આમ તો ઉર્જા બતાવે. ચાલો સૌથી પહેલાં આપની દીકરીની કુંડળી પર નજર નાખીએ, કારણ કે તે માં બનવાની છે અને ગર્ભ ધારણ કરવાના હોય તો સૌથી પહેલી એની કુંડળી પ્રભાવ જોવાય. પણ બંનેની હંમેશા આ કિસ્સામાં માતા પિતા બંનેને યોગ જોવામાં આવે. હવે સૌથી અગત્યને સૌથી પહેલાં જોઈએ તો એમની કુંડળીમાં ગુરુ મહારાજની સ્થિતિ બિલકુલ પાપવાળી છે, અશુભ થયેલી છે. ગુરુ ઉચ્ચનો છે અહીંયા, પણ 6થા સ્થાનમાં ખાડામાં છે, માટે તકલીફ બતાવે છે. કોઈ શારીરિક તકલીફ હોય તેવું બની શકે. એમને કોઈ પણ પ્રકારે જે ગાયનેક પ્રોબ્લેમ્સ હોય તેવું ચોક્કસ બતાવે છે. બરાબર છે? હોર્મોનલ ઇસ્યુ હોય કે પછી બીજનો ઇસ્યુ હોય, ગમે તે પણ કોઈ એવી તકલીફ બતાવે છે. એટલે એ ચોક્કસ મેડિકલ તપાસ તો કરાવો જ અને એનો ઉપાય કરાવજો. મેડિકલ જોડે કરાવજો. હા. અને ખાસ કુંડળીમાં 2 દોષ એવા છે તેનું નિવારણ કરાવો, પણ ખાસ કહું છું વિશેષ પદ્ધતિથી કરાવજો. બરાબર? ગ્રહચક્રીય પદ્ધતિથી યોગ્ય મુહૂર્તમાં અને વિદ્વાન સાત્વિક વ્યક્તિ પાસે કરાવજો. આ બહુ જરૂરી છે, કારણ કે આ બહુ અગત્યની વસ્તુ છે. યોગ્ય માર્ગદર્શન લઈને આમાં આગળ વધજો. ચાંડાળ દોષ છે અને વિષ દોષ છે. બરાબર છે? એ કરે અને સાથે પોતે ગુરુનું અનુષ્ઠાન કરે, એનું પણ સંકલ્પ જે આવે છે તે લઈને આના માટે. બરાબર? આ કરવું બહુ જરૂરી છે. તો હવે એમ કહેવાય કે યોગ આવવાની તૈયારીમાં છે તો એનો લાભ લઈ શકાશે. એમના પતિની કુંડળી પર પણ નજર નાખીએ તો પતિની કુંડળીમાં જોવા જઈએ તો અમારો ગુરુ મહારાજ જે છે તે પણ ત્યાં 6થા સ્થાનમાં જ છે, એટલે એ થોડાક નબળા પડી રહ્યા છે. પણ એની કુંડળી એટલી નબળી નથી જેટલી તમારી દીકરીની છે, એટલે દીકરીના ઉપાયો કરવા એ સારું રહેશે. અને એમના પતિ જે છે તેમણે પણ સાથે ગુરુગ્રહના જપ કરે અને ખાસ કરીને એમના કુળદેવીને પ્રાર્થના કરે. કુળદેવીની કહી શકાય કે જો એનો અનુગ્રહ કે આશીર્વાદ મળે તો આ વસ્તુ શક્ય બની શકે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જય જિનેન્દ્ર કૃષ્ણબેન. જય જીનેન્દ્ર. હા, પ્રકાશભાઈ જૈન બોલું નિકોલ થી. જી. હા, મારી વાઈફ માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ કઈ છે? 11/4/63. 11 11/4/63. 7:63. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 4 વાગે અને વટામણ ગામ ધોળકા તાલુકો. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બસ એમની લાઈફ કેમની છે એમ. શું કરે છે? તમારા પત્ની શું કરે છે? આરામ કરે છે, કોઈ જ કામ નહીં, ઘરકામ. હાઉસ વાઈફ. તો તકલીફ શું છે? તો પ્રશ્ન શા માટે કરો છો ભાઈ? મારા વાઈફ માટે છે, કોઈ જ તકલીફ નથી, પણ હવે પાછળની લાઈફ કેવી છે? હા હા હા, બરોબર છે. જી. સારું સારું, ચાલો જોઈ લઈએ. કંઈક તો પ્રશ્ન હોય જ ભાઈ, કારણ કે તો જ ઉત્તર મળે. પ્રશ્ન વગર ઉત્તર ના મળે. કંઈક તો તકલીફ છે જ. અને હું તમને કહું કે જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક સંતાન બાબતે તમારા જીવનમાં તકલીફો છે. પહેલી વસ્તુ એ છે. અને ક્યાંક કોઈક લાભ અટકેલો છે તેવું પણ છે જીવનમાં. એમને મનમાં અશાંતિ ખૂબ ચાલી રહી છે. જો પહેલી વસ્તુ એ કે તેમને કુંભ રાશિ છે. કુંભ રાશિને સાડાસાતી ચાલી રહી છે. છેલ્લો તબક્કો ચાલે છે, સાચવવાનો છે. તકલીફો કોઈને કોઈ પ્રકારે શરીરમાં હશે અને હજી પણ આવનારા 2.5 વર્ષ સાચવવાના છે. સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે મનમાં અશાંતિ હોય, કોઈ પ્રકારે રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે તેવું બને. બાકી અત્યારે કેતુની દશા ચાલે છે, એટલે મેં કીધું કે થોડું સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવાની વિશેષ જરૂર પડશે. બાકી બધું ઓકે છે. જી. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે ખાસ કરીને અગત્યના જે પ્રશ્નો છે, જટિલ પ્રશ્નો જે ગૂંચવાયેલા હોય, તે પ્રશ્નોના સમાધાનમાં આજે ગ્રહો મદદરૂપ થવા જઈ રહ્યા છે આપને. પણ ધ્યાન એક વાતનું રાખવાનું છે કે વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવાની છે. સારી વાત એ છે કે આજે ગ્રહો સૂચવે છે કે ઉધાર આપેલા પૈસા હોય તો પરત મળે તેવી સંભાવના છે. તો તે દિશામાં જો કોઈને પૈસા આપેલા હોય તો લેવાના માટે કોઈ પ્રયત્ન, ફોલોઅપ પ્રોસેસ કરી શકો છો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સ્વાસ્થ્ય પ્રત્યે આજે ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. બિલકુલ બેદરકાર ન રહેતા. ઘરમાં કોઈ સમસ્યા ચાલતી હશે તો તેનો હલ થઈ શકશે. હા, આજે ખાસ તમને સૂચના છે કે કોઈ પ્રકારના જોખમી કામ હોય અથવા જામીનગીરીના કામ હોય, સાક્ષી થવાનું હોય, કોઈનામાં સહી કરવાની હોય, એવા કામો ટાળવાની ખાસ સલાહ છે. બરાબર ચેક કરજો બધું, જે પણ ડોક્યુમેન્ટેશન હોય પ્રોપર ચેક કરજો અને બરાબર કાયદાકીય સલાહ લઈને જ આગળ વધજો. આમ તો ન કરો એ જ તમારા માટે સારું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. કૌટુંબિક બાબતો જે છે કોઈ તો આજે હલ થઈ શકે તેવું છે, અથવા તેના માટે પ્રયત્ન આજે કરવો જરૂરી છે. પોતાનો ધંધો હશે, વ્યવસાય હશે તો કોઈ નવી યોજનાઓ થઈ શકે, નવું પ્લાનિંગ થાય, નવી ઓફર કરી શકાય, બની શકે. હા, પ્રેમ પ્રસંગમાં આજે સુસંગતતા છે. તમારા પ્રિય પાત્ર સાથે લાગણીની અભિવ્યક્તિ કરી શકો છો. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે જમીન મકાન સંબંધિત કામો જે છે તેમાં લાભ થાય તેવો દિવસ છે. હા, કામગીરી વિસ્તૃત કરવા માટે, વધારવા માટેની જે યોજનાઓ જે છે તે પણ બનાવી શકો છો. આજે રોજગાર મળશે, એટલે કે જે વ્યક્તિને રોજગાર મેળવવા માંગી રહ્યા છે તેવા વ્યક્તિઓ આજે ચોક્કસ ફોલોઅપ અને પ્રયત્ન કરી લેવો જોઈએ. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. નાણાકીય સુસંગતતા રહેશે, એટલે આર્થિક બાબતે આજે અનુકૂળતા તમારી સાથે રહેવાની છે. આજે ક્રિએટિવ કાર્યો, રચનાત્મક કાર્યો છે, પોઝિટિવ કાર્યો સફળ રહેવાના છે. અને ક્યાંક બહાર જવાનો, પાર્ટી, પિકનિક વગેરેનો પણ આનંદ આજે માણવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો, જેના નામાક્ષર હોય છે ર અને ત. આપના માટે કાર્ય અર્થે ધંધો હોય પોતાનો તો તેના માટે બહાર જવું પડે, યાત્રા પ્રવાસ થાય તેવું બની શકે એવું છે. અને જો એવું પ્લાનિંગ થાય ચોક્કસ જજો, એ ફળદાયી રહેશે. આજે મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે જે જરૂરી છે અગત્યના કાર્યો તેના પાછળ જ મહેનત કરજો. અને જે કાર્ય સિદ્ધિ થશે તે આજે આપને ખુશી આપનારી રહેવાની છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ નહીં આવી રહ્યો બરાબર. ક્લિયર જ નથી સંભળાતું.
23/1/88. 13 23/1/88. 23/1/88 જી. સમય કયો છે જન્મનો? જન્મનો રાતનો 11:30. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ કચ્છ. કયું? કચ્છ. કચ્છ. હા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન શું છે? ધંધો સવાલ. શું? હા, ધંધો સવાલ છે. ધંધા માટે પ્રશ્ન છે, પણ શું પ્રશ્ન છે ધંધા માટે? હા. ધંધા માટે શું પ્રશ્ન છે આપનો? જો કામ રોકાઈ જાય એમ. કામ રોકાઈ જાય છે. શાનો જી. ધંધો કરો છો ભાઈ? શેનો ધંધો કરો છો તમે? ધંધો અટકાઈ જાય એમ, ચાલુ કામ અટકાઈ જાય. હા, પણ ધંધો શેનો કરો છો? ધંધો કરીએ કામનો કોન્ટ્રાક્ટર. હા હા, ઓકે, સારું ભાઈ. ચાલો જોઈ લઈએ, કારણ કે જાણવું જરૂરી છે ભાઈ કે તમે કયું કામ કરો છો, એ પ્રમાણે અત્યારે ગ્રહોની સ્થિતિ શું છે અને તે પ્રમાણે શું અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે તે સમજવા માટે પ્રશ્ન કરીએ છીએ. જે પણ પ્રશ્ન કરો બહુ શાંતિથી કરો અને બધી વિગત સાથે કરો ભાઈ, બરાબર છે? કારણ કે ધંધા અત્યારે 1000 જાતના છે ભાઈ, બરાબર છે? તમે કયો ધંધો કરો છો એ પ્રમાણે ગ્રહો જોવા પડે. ચાલો કુંડલી પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્નની કુંડલી આવે છે અને તમારા કાર્યસ્થળ જે લોકો સાથેના વ્યવહારમાં તમારે તકલીફ દેખાઈ જ રહી છે, કારણ કે ખૂબ જ પ્રબળ દ્વિદોષ બની રહ્યા છે. ગ્રહણ દોષ છે અને ચંડાળ દોષ બની રહ્યો છે. એટલે તેના કારણે આ તમારા લોકો સાથેના વ્યવહારમાં તકલીફ આવી શકે. ક્યારેક ફાયદો થાય, ક્યારેક નુકસાન થાય, ક્યારેક તમારા પૈસા અટકી જાય, કામ કરો તેને યોગ્ય વળતર મળે નહીં, આપણે કામ કરવાનો કોઈ બીજો લઈ જાય અથવા કામ અધૂરું રહી જાય. આવા ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. સૌથી પહેલાં તો આનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી, ગ્રહણ દોષ અને ચંડાળ દોષનું. અને તમારે જે કામકાજ માટે જે છે એ થોડોક રાહ જુઓ. હજી 2-1 મહિના જેવી તકલીફ રહેશે, ત્યારબાદ ધીરે ધીરે સુધારો જોવા મળશે. પણ ખાસ સૌથી અગત્યની વસ્તુ જે છે તમારી કે રોજ તમે ભગવાન માટે થોડો સમય કાઢો ભાઈ, બરાબર છે? નારાયણ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરો. જો બોલી શકો તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, ન ફાવે તો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ રોજ 1000 વખત જપ કરો અને ભગવાનને પ્રાર્થના કરો. નારાયણ જો આવશે તો લક્ષ્મી સાથે આવવાના જ છે. હા, સાચા રસ્તે માર્ગ કરશો તો. અને પીપળાને રોજ જળ ચડાવો અને પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરશો તો તમારા આર્થિક બાબતે ધંધામાં અનુકૂળતા વધી શકશે. જી. હસીદેવે વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. તુલા રાશિના વ્યક્તિઓ માટે તમારે થોડુંક મહેનત કરવાનું છે તમારા માટે. એટલે આજે તમે એમ સમજો કે તમારે ઘરમાં બેસી રહેવાનું કેવી રીતે કાર્ય નથી, પણ તમારે બહાર જશો તો તમારા માટે કાર્યસિદ્ધિ છે. કોઈને મળવાનું હોય, મિટિંગ કરવાની હોય તો તમારા માટે સારું રહેશે. બેસીને કરવાનું કાર્ય આજે તમને લાભ આપવાનું નથી, એટલે તમે બહાર મહેનત જેટલી કરશો એટલું તમને સારું ફળ મળશે, કાર્યસિદ્ધિ પણ મળવાની છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે જમીન સંપત્તિ, પ્રોપર્ટી બાબતના જે કાર્યો છે તે સારી રીતે તમે સંપન્ન કરી શકશો. અને ખાસ આજે તમને અગાઉ કરેલી મહેનત, કર્મો એનું ફળ આપવા જઈ રહ્યા છે. પરિવારમાં પણ આજે સારી વાત છે કે સુખદ વાતાવરણ રહેવાનું છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે કોઈ પ્રકારે તમને ભેટ મળે, કોઈ ઉપહાર મળે એવું કંઈક, અથવા તો કોઈ પ્રકારે તમને અનપેક્ષિત લાભ થાય તેવો આજનો દિવસ છે. પ્રિયજનોનો સહયોગ પણ મળવાનો છે. વ્યવસાય ક્ષેત્રે જે ચિંતાઓ ચાલી રહી છે તે ઘટવાના એંધાણ છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/4/2002. ફરી જણાવો જન્મ તારીખ. 4/4/2002. 4/6/2002. 4/4. 6/6. 4/4. 4/4. 6/4 કે 4/4? 4/4. 4/4. ઓકે. સમય કયો છે? સમય સમય બપોરના 2 કલાક. બપોરે 2 વાગે. હા. અને સ્થળ? ગાંધીનગર.
જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 4 હા બપોરના 2 કલાક આપનો ટીવીનો વોલ્યુમ ધીમો કરીને આપનો પ્રશ્ન જણાવો. હા હા ગાંધીનગર. હેલો હા એને સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, આગળ નોકરી કે ધંધો ક્યાં કરવો? જન્મનું વર્ષ ફરી કહેશો ભાઈ? 2002. 2002. હા જી, ઓકે ઓકે, ચાલો. કે બધું અસ્પષ્ટ સંભળાયું છે માટે સ્પષ્ટ કરવું જરૂરી છે. હા હા, સારું, ચાલો જોઈ લઈએ. કુંડળી પર નજર નાખીશું તો કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે ધનુ રાશિ આવે છે. ચંદ્રમારા 6ઠા સ્થાનમાં છે. અત્યારે ચંદ્રની દશા ચાલી રહી છે માટે અત્યારે નોકરી કરવી એ વધારે સારી છે. અત્યારે નોકરી કરશે, થોડા સમય જેમ જેમ આગળ વધશે, અનુભવ થશે, પછી પોતાનું કરે એ વધારે સારું છે. એટલે અત્યારનો સમય તો એ સૂચવે છે કે નોકરી છે અને નોકરી મળવાની સંભાવના ખૂબ પ્રબળ છે. આવનારા થોડાક જ મહિનાઓમાં આ સારો યોગ સર્જાઈ રહ્યો છે. એટલે મારું તો એવું માનવું છે અને સલાહ છે કે બને તો નોકરી કરવી, સારો અનુભવ લેવો અને ત્યારબાદ કરે એ સારું છે. જી. હસીબભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આજે કિંમતી ચીજો સલામત રાખજો. આડી અવળે હાથે મુકાશે, ચિંતા કરાવે. ખર્ચામાં પણ વધારો થાય તેવો દિવસ છે. હા, પણ કોઈ કામ અટક્યું હશે તો તે સમયસર થાય તેવી સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે તમને તમારા પ્રિયજનોની મદદ મળવા જઈ રહી છે. કુટુંબ સાથે સારું રહેવાનું છે. ધન પ્રાપ્તિની આજે સંભાવના દેખાઈ રહી છે. અને હા, અટક્યા હશે ક્યાંક પૈસા તો આજે એ મળવાની સંભાવના છે, માટે પૂરેપૂરો ફોલોઅપ કરી લેજો. હવે વાત કરીએ મીન રાશિની, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે કોઈ નવી યોજનાઓ બની શકે, નવા કાર્યો થઈ શકે, તમારી કાર્ય પદ્ધતિમાં સુધારો થાય તેવો દિવસ છે. અને સારી વાત એ છે કે આજે તમને માન પ્રતિષ્ઠા પણ મળી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.